અહીં તપ જ છે તમારું. ભલે આગળ બેહવા માટે 1 વાગ્યા ના બેહી જાય પટેલ, મને ખબર છે. ધન્ય છે તમારી ભક્તિને. આવી ને આવી ભક્તિને તપ હોય ને તો વિધિના લેખમાં કદાચ કોઈ સુખ ના લખ્યું હોય. સુખ દુઃખ તો તમારા પ્રારબ્ધનું ફળ છે, કર્મોનું ફળ છે, પણ છતાંય તમારા લેખમાં સુખ ના લખ્યું હોય ને છતાંય કદાચ આવું તપ ના આવી એવી જબરી ભક્તિ કરી લો ને, તે ભક્તિના આધારે હું ગમે તેવા પ્રારબ્ધ અને ગમે તેવા વિધિના લેખ બદલી નાખું. કેમ કે વિધિના લેખ જન્મો જન્મના કર્મોથી લખાય છે. જાણો છો ને આવું? ભગવાનની કૃપા દરેક મનુષ્ય પર હરખી જ છે. ક્યારે ભગવાન માતાજી કોઈને ભેદભાવ રાખતા